અને આ રીતના સ્મેશ કરીને જ ખવાય. સ્મેશ કરીને બનાવવાનું. હા આ બધી વસ્તુ બને છે ત્યાં સુધી તો મને કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો, તો અમે તમને થેન્ક્સ કહી શકીએ. તો ગયા વિડીયોનું થેન્ક્સ જાય છે પ્રફુલાબેન મહેતાને, તો શેર કરી દેજો. તમારા કોન્ટેક્ટમાં જેટલા પણ પ્રફુલાબેન હોય એને ખાસ કરીને, એટલે એના સુધી વિડીયો પહોંચી જાય. અને તમે મને જરૂર કહેજો કે આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો, એટલે આગલા વિડીયોમાં અમે તમને પણ થેન્ક્સ કહી શકીએ. બધા કાઢલો ના તો અજમો, અજમો, મીઠું મીઠું અને અજમો. બાજુ વાળું હડકે ના હાલે. હાલો હાલો. શું કે પાપડી? સુરતી પાપડી. આની મીઠાશ વધારે હોય. માટલા છાટ રાખજે. નજીક રહ્યા ઓઠો અને ગોળની ચટણી. મરચું. અને આવી બની જાય. ઓકે, અને આવી બની જાય ચટણી. ભાઈ એક દાણા કાઢતા કાઢતા આખું થાય. બનાવવાનું. પેટ એમ જ તમારું બનાવતા જ ભરાઈ જાય અને પછી ખાઓ એટલે મજા આવે. આ પાપડી આ રીતના એક એક તોડી અને પછી બધું મિક્સ કરીને કંઈક ઓનિકભાઈ શીખવાડે છે આપણને કે ભાઈ માટલા ઊંધિયું ખવાય કઈ રીતના. એક બાજુ પાપડી ફોલાઈ છે અને બીજી બાજુ આ શક્કરિયા ફોલાઈ છે. શક્કરિયા કોણે કોણે હજી સુધી ટ્રાય નથી કર્યા, સ્પેશિયલી ઊંધિયા. અમદાવાદમાં સરસ મેળો હતો, એમાં આપણે ઉબાડ્યું બતાવ્યું હતું. હવે એ લોકોને આ વસ્તુ એક નવી છે, કારણ કે આ જમીનની અંદર બને છે. ઓલું ઉબાડ્યું ઉપર બનતું હતું, આ અંદર બને છે. મેકિંગ તો આપણે જોઈ લીધું. હવે આ ખવાય કઈ રીતના અને મેકિંગ થઈ ગયા પછી ખાવા માટે અલગ મેકિંગ છે. હવે જોવો, હવે ઘડી કલાક ખબર પડશે. અને આ રીતના સ્મેશ કરીને જ ખવાય. સ્મેશ કરીને બનાવવાનું. આની મજા જ કઈ અલગ છે. સૌથી પહેલા તેલ નાખવાનું હોય છે. આનું સ્પેશિયલ તેલ હોય છે. આ પહેલાથી જ આ રીતનું તેલ સ્પેશિયાલિટી હોય છે. કોઈ બ્રાન્ડ હોય છે કે એનું બ્રાન્ડ નથી, એને ઘણીનું તેલ કહેવામાં આવે. દરેક લોકો અલગ અલગ રીતના. આ ધાણા મરચાંની ચટણી છે અને આ તીખાસ લાવવાનું કામ કરે. અને આ જે આપણે વિડીયોમાં બતાવી રીતે આગળ કોઠાની ચટણી છે. કોઠાની ચટણી. આ ખાટી મીઠી ચટણી હોય. ઓકે. એટલે આની અંદર વિટામિન સી નું પ્રમાણ ખૂબ જ હોય. ઓકે. એટલે બધા વેજીટેબલ્સ આવી ગયા, તેલ આવી ગયું અને પછી ઓઇલ આવી ગયું અને કોઠાની ચટણી. એના ઉપર સેવ. યસ. તો ભાઈ આટલી મહા મહેનતે જે બને છે, પછી મહા મહેનતે આપણે હાથથી બનાવવાનું હોય છે અને એ પછી આ તૈયાર થાય છે આપણું માટલા ઊંધિયું. જો આમ એક ચાટ બનાવી હોય ને એ ટાઈપનું ઉપર આપણે
સેવ પણ નાખવામાં આવે છે આમાં. હવે જેટલી બધી વસ્તુ એકદમ નેચરલ બધી વસ્તુ એની ઉપરથી મેઇન મને શું લાગે છે ખબર છે ખાધા પહેલાં કે જે કોઠાની ચટણી છે ને એનો કમાલ સૌથી વધારે હશે. ગજબ. બટેટા અને શક્કરિયાનું કોમ્બિનેશન લગભગ કદાચ કોઈએ ટ્રાય નહીં કરી હોય. જે લોકો અહીંયા સુધી પહોંચ્યા નથી એ લોકોએ ભાઈ આ લગભગ 2 જણાને આરામથી થઈ જાય. 25% ખાઓ ને 25% એટલે ઓલમોસ્ટ તમારું પેટ ભરાઈ જાય આમાં. એટલું ખતરનાક. અને સાથે જે પાપડીનો ટેસ્ટ આવે છે ને ખારો ખારો અને અજમાવાળો અપ્રતિમ ટેસ્ટ છે, અપ્રતિમ ટેસ્ટ. અને જે પ્રમાણે મેં તમને કીધું આ કોઠાની ચટણી છે ને આપણને 2 આપી 2, કારણ કે આ હજી આપણે નાખવાની ઈચ્છા થાય એવી છે. તો આને પણ આપણે નાખી દઈશું અને આપણે આખું તો નહીં ખવાય પણ જેટલું ખવાય એટલું તો ખાઈ જ લેશું. અચ્છા તને ઓલા ટીક